હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આગળ વધીએ. તો છેલ્લે જે તમે લેક્ચર જોયો હશે એ લેક્ચરમાં આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો છે એ પૂર્ણ કર્યો. આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. પછી આગળ વધીએ તો આલ્કીન સંયોજનોની બનાવટ આવે છે. આલ્કીન સંયોજનોની બનાવટ. આલ્કીન સંયોજનોની બનાવટ એમાં ફર્સ્ટ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કીન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કીન બનાવી શકીએ. એમાં આલ્કાઇનમાંથી આપણે આલ્કીન બનાવી શકીએ. આ રીતે ઉદાહરણ તરીકે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇનની પેલેડિયમ ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં પેલેડિયમ ચારકોલનું મિશ્રણ. આ પેલેડિયમ ચારકોલનું મિશ્રણ અને લિન્ડલર્સ ઉદ્દીપક કહેવાય. લિન્ડલર્સ ઉદ્દીપક પેલેડિયમ ચારકોલનું મિશ્રણ ઉદ્દીપક તરીકે પ્લસ H2 હાઇડ્રોજનેશન પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા થાય. આ પાઇમોન બ્રેક થાય અને CH2 દ્વિબંધ CH2 ઇથીન મળે. અહીંયા પેલેડિયમ સાથે ચારકોલ એટલા માટે લેવામાં આવે કે પેલેડિયમની સક્રિયતામાં ઘટાડો કરે. નહીતર શું થાય, આલ્કાઇનમાંથી આલ્કીન અને પાછું આલ્કીનમાં હાઇડ્રોજન ઉમેરાઈ જાય અને આલ્કેન બને. એટલે અહીં આ નોટ ખાસ મગજમાં રાખજો. પેલેડિયમ સાથે ચારકોલ લેવાથી પેલેડિયમની સક્રિયતા ઘટે અથવા પેલેડિયમનું ઝેરીકરણ થાય. પેલેડિયમની સક્રિયતા ઘટે કારણ કે તેનું ઝેરીકરણ થાય, પોઈઝનસ. અહીંયા પેલેડિયમનું ઝેરીકરણ થવું હોય તો પેલેડિયમની જે સરફેસ હોય એ સરફેસમાં છિદ્રાળુ હોય, એની અંદર હાઇડ્રોજનનો સોર્સ હોય. હવે અહીંયા ચારકોલ લઈ લો મિશ્રણ તરીકે, તો ચારકોલ છે ને છિદ્રમાં ગોઠવાઈ જાય અને પેલેડિયમની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા ઘટે. બરાબર? તેથી પ્રક્રિયા આલ્કીન સુધી નિયંત્રિત થાય. પ્રક્રિયા આલ્કીન સુધી જ થાય. બરાબર? આ ખાસ નોટ મગજમાં રાખવાની. અહીંયા પેલેડિયમ ચારકોલનું મિશ્રણ એ લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે ઓળખાય અને પ્રક્રિયાને કંટ્રોલ કરે આલ્કીન સુધી. જો તમે ખાલી પેલેડિયમ લ્યો, ચારકોલ ન લ્યો મિશ્રણમાં, તો આ આલ્કીન બની પાછું આમાં હાઇડ્રોજન ઉમેરાય અને યોગશીલ પ્રક્રિયા થઈ આલ્કેન બની જાય. એટલે અહીંયા પેલેડિયમ ચારકોલનું મિશ્રણ લેવામાં આવે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે પ્રોપીન લઈએ, CH3 C ટ્રિપલ બોન્ડ CH, સોરી પ્રોપાઇન લઈએ તો પ્રોપાઇન પ્લસ H2 પેલેડિયમ ચારકોલનું મિશ્રણ. આ બનશે CH3 CH2 દ્વિબંધ CH2, સોરી અહીંયા CH2 પ્રોપીન. એક ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા તમે બ્યુટ 2 આયન લ્યો, બ્યુટ 2 આયન CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 બ્યુટ 2 આયન લ્યો તમે, તો બ્યુટ 2 આયન એમાં H2 ઉમેરાય પેલેડિયમ ચારકોલ. તો અહીંયા છે ને આ જે પ્રક્રિયા થાય છે એમાં બંને હાઇડ્રોજન છે ને એક જ બાજુથી ઉમેરાય, સેફ સાઈડથી ઉમેરાય. એટલે તમે જો અહીંયા બ્યુટ 2 આયન લ્યો તો અહીંયા તમારી નિપજ છે મુખ્ય છે 6 બ્યુટ 2
twin બને H CH3 here also CH3 જેને કહેવાય but 2in or cis but 2in. તમને ખબર હોય તો but 2in ના બે સંઘટક cis અને trans. આપણે એમસીક્યુ અગત્યનો કે but 2in નું પેલેડિયમ ચાર્કોલ ની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે એમાં કઈ નિપજ મળશે, cis but 2in કે trans but 2in? તો એ જવાબ તમારો શું આવ્યો? cis but 2in. એનું કારણ એ કારણ કે આ પ્રક્રિયામાં બંને હાઇડ્રોજન બંને H એક જ બાજુથી ઉમેરાય, એક જ બાજુથી, વિરુદ્ધ બાજુ એવું નથી, એક જ બાજુથી ઉમેરાય. હવે એક જ બાજુથી કઈ રીતના? આ તમારું but 2in હતું તો બંને હાઇડ્રોજન આ રીતે સેમ સાઈડ થી આની સાથે જોડાય અને આ બોન્ડ જે છે આ બોન્ડ બ્રેક કરે સેમ સાઈડ થી એક જ બાજુથી જોડાય એટલે પરિણામે શું થાય? આ બે હાઇડ્રોજન અહીંથી આવે તો આ બે CH3 આમ છે, હવે આમ જતા રહે એટલે બે CH3 ડબલ બોન્ડ ની એક જ બાજુ એટલે cis સંઘટક બને. એટલે અહીંયા મેઈન કારણ આ જે પ્રકારનું બંને હાઇડ્રોજન એક જ બાજુથી જોડાવું આ યોગશીલ પ્રક્રિયાને sin એડિશન કહેવાય. કયું એડિશન થયું કહેવાય? આ પ્રોસિજર ને sin એડિશન કહેવાય. એટલે આ H2 આ આલ્કાઇન માં ઉમેરણની પ્રક્રિયા આયોક્સિલ પ્રક્રિયા sin એડિશન એટલે બંને હાઇડ્રોજન એક જ બાજુથી દાખલ થવું, બંને હાઇડ્રોજન એક જ બાજુથી, બરાબર? એટલે sin એડિશન કહેવાય. આ જે થયું કહેવાય આને sin એડિશન કહેવાય. sin એડિશન એટલે એક જ બાજુથી બંને હાઇડ્રોજનનું દાખલ થવું. એટલે આ MCQ અગત્યનો કે but 2in એની H2 પેલેડિયમ ચાર્કોલની હાજરીમાં થતી પ્રક્રિયામાં કયો નિપજ મળશે? તો cis but 2in. બરાબર? આવી જ રીતે આલ્કાઇનમાંથી તમે અહીંયા સોડિયમ પ્રવાહી એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરો but 2in ની તો trans but 2in સંઘટક મળે છે. તમે અહીં CH3 C triple bond C CH3 but 2in લ્યો, but 2in એની સોડિયમ પ્રવાહી એમોનિયા માં પ્રક્રિયા. આ પ્રક્રિયા છે બર્ચ રિડક્શન કે બીચ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બર્ચ રિડક્શન કે બીચ રિડક્શન પ્રક્રિયા. એટલે but 2in સોડિયમ લિક્વિડ એમોનિયા તો but 2in માંથી ટ્રાન્સ બ્યુટીન મળે C3 CH3 CH3 H અને ટ્રાન્સ but 2in ટ્રાન્સ but 2in. એટલે જો તમે H2 પેલેડિયમ ચાર્કોલ લો sin એડિશન તો cis but 2in પણ સોડિયમ પ્રવાહી એમોનિયાની હાજરીમાં થાય આ બર્ચ રિડક્શન પ્રક્રિયા. બરાબર? તો આ બર્ચ રિડક્શન પ્રક્રિયા સોડિયમ પ્રવાહી એમોનિયાની હાજરીમાં તો અહીંયા તમને મળે ટ્રાન્સ but 2in. બરાબર? ટ્રાન્સ but 2in. આનું કારણ શું? તો આની ક્રિયાવિધિ તમને હું સમજાવું છું ફક્ત માહિતી માટે. અહીંયા ટ્રાન્સ અહીંયા મેં તમને કેમ સમજાવ્યું કે અહીંયા cis મળવાનું કારણ આ બંને હાઇડ્રોજન છે સેમ સાઈડથી એક જ બાજુથી દાખલ થાય. આને sin એડિશન કહેવાય. અહીંયા જે એડિશન થયું કહેવાય ને એન્ટી એડિશન કહેવાય. એન્ટી એટલે વિરુદ્ધ. તો આની ક્રિયાવિધિમાં શું થાય? તો આની ક્રિયાવિધિમાં આ CH3 C triple bond C CH3 અહીંયા આપણે અહીંયા પ્લસ સોડિયમ પાસે તમને ખબર હોય કે ઇલેક્ટ્રોન હોય. હવે શું હોય અહીંયા? તો જો તમે મુક્તમૂલક સમવિભાજન થાય, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવે. હવે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ
આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે. આ સોડિયમ ઇલેક્ટ્રોન પોતાની સોડિયમ ઇલેક્ટ્રોન રચના યાદ કરો. નિયોન 3s1 ભાઈ તમને એક ઇલેક્ટ્રોન હોય એટલે એક ટપકું એ ઇલેક્ટ્રોન ની ગુમાવ. આ કાર્બન પાસે 3 રેડિકલ છે આ રીતે એક ઇલેક્ટ્રોન આવે છે CH3 C હવે C ડબલ બોન્ડ C એક અહીંયા. હવે આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે. હવે એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવી લે એટલે એ નેગેટિવ બને. આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એ નેગેટિવ બને અને પ્લસ અહીંયા શું થઈ જાય Na+. હવે પછી આમાં શું પ્રોસીજર થાય? આ રીતે થાય. હવે તમને ખબર હોય કે તમે પ્રવાહી એમોનિયા લીધો ને, એમોનિયામાં હાઇડ્રોજન હોય ને એસિડિક હોય એટલે અહીંથી આ H+ મેળવે. આ કાર્બન છે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે અહીંથી H+ મેળવે. H+ એટલે આ NH2- બને. અહીં ઇલેક્ટ્રોન રે NH2-. હવે આ H+ મેળવે તો જો હવે અહીંયા તમે સમજી શકો કે આ H+ છે આ H+ એ આ બાજુથી જોડાય તો CH3 ડાઉન આવે એટલે આવું જોવા મળે. જો તમને C દ્વિબંધ આ H+ અહીંથી જોડાય તો અહીંયા H અહીંયા CH3 અહીંયા આનો અયુગ્મિક ઇલેક્ટ્રોન અને CH3 આ કયું સ્વરૂપ થયું તો બંને CH3 સેમ સાઈડ એટલે cis એટલે અહીંયા આ H+ છે અહીંથી દાખલ થાય તો CH3 નીચે આવે અહીંથી દાખલ થાય તો CH3 વિરુદ્ધ જાય. એમ આનું આ જે છે એ cis સ્વરૂપ અને એનું ટ્રાન્સ સ્વરૂપ C દ્વિબંધ C H અહીંથી જોડાય તો આ CH3 અહીંયા હોય આ લોન પેર અયુગ્મિક ઇલેક્ટ્રોન અને CH3. આમ એનું આ cis અને ટ્રાન્સ સ્વરૂપ એકબીજામાં પરિવર્તિત ઇક્વિલિબ્રિયમમાં સંતુલનમાં. હવે અહીંયા તમે જોઈ શકો આ cis સ્વરૂપમાં બંને મિથાઇલ છે એક જ બાજુ આવ્યા. આ બે મોટા કદના સમૂહ હોય એમની વચ્ચે અવરોધ વધારે અવકાશીય અવરોધ વધારે હોય એટલે અપાકર્ષણ વધુ હોય. આના કરતાં આનું બનવાનું પ્રમાણ વધારે હોય એટલે આ બધું બનતું હોય. હવે પછી પાછું શું થાય? પછી પાછું સોડિયમ અહીંથી આ -NH2 થઈ જાય. આ -NH2 ના Na+ જોડાઈ જાય એટલે કે -NaNH2 થઈ જાય. -NaNH2. હવે પાછું સોડિયમ નું એક અણુ અને પાછું એક ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. આ CH3 દ્વિબંધ C CH3 and H અને પછી પાછો એમોનિયાનો એક અણુ આપણે પ્રવાહી એમોનિયા લીધું તો એમાં NH2 અહીંથી પાછો આ અહીંથી H+ મેળવે. H+ મેળવે C દ્વિબંધ C H CH3 CH3 જેને કહેવાય ટ્રાન્સબ્યુટાઇલ. ટૂંકમાં ક્રિયાવિધિ મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી થાય. આ જે પ્રક્રિયા છે બિર્ચ રિડક્શન ના નામથી ઓળખાય. નેમ રિએક્શન વૈજ્ઞાનિકનું નામ આવ્યું બિર્ચ રિડક્શન. બરાબર. આ રીતે આ પ્રક્રિયા થાય. શું થયું ક્રિયાવિધિમાં? અહીંયા સમવિભાજન થઈને એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એક ઇલેક્ટ્રોન અહીંયા. સોડિયમ પાસે એક ઇલેક્ટ્રોન બાહ્યતમમાં હોય. આ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન હજી એના અષ્ટક ગુણોત્તર માટે ઘટે. સોડિયમ માંથી ઇલેક્ટ્રોન મેળવે એટલે કેવો બની જાય? Na+. આ કાર્બન પર એક હતો ને એક સોડિયમ માં આવે એટલે કાર્બન પર નેગેટિવ ચાર્જ E કાર્બન એમોનિયા માંથી H+ મેળવે. H+ એટલે આ NH2- બને અને અહીંયા Na+ હોય એટલે -NaNH2. હવે શું થાય? આ H+ અહીંથી દાખલ થાય તો આ રીતે બે CH3 સેમ સાઈડ આવે. આ એનું cis સ્વરૂપ પણ H જે છે એ અહીંથી દાખલ થાય તો બે CH3 ઓપોઝિટ આવે. આ એનું ટ્રાન્સફોર્મ. તો આ cis ફોર્મ કરતા આ ટ્રાન્સફોર્મ બનવાનું પ્રમાણ વધારે હોય. આ સ્વરૂપ વધુ બનતું હોય એટલે આ મુખ્ય વિકલ્પ તરીકે તમારે અહીંયા ટ્રાન્સ મળે. હવે પાછું શું થાય? હવે
સોડિયમ શું કરે પોતે ગુમાવી દે પોતે શું બને Na+ એટલે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગઈ 2 એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવે નેગેટિવ તો પાછો એ કાર્બન એમોનિયામાંથી હાઇડ્રોજન H+ સ્વરૂપે મેળવી લે અને અહીંયા માઈનસ શું થઈ જાય NaNH2 ફાઇનલ કારણ કે અહીંથી H+ તો આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવે એટલે NH2 માઈનસ NH2 માઈનસ અને અહીંથી Na પ્લસ એટલે માઈનસ NaNH2 અને ફાઇનલ પ્રોડક્ટ મળે તમારી ટ્રાન્સબ્યુટીન તો આ રીતે આ જે એડિશન અને એન્ટી એડિશન થયું કહેવાય અને આને કયું એડિશન થયું કહેવાય સીન એડિશન થયું કહેવાય તો ખાસ ધ્યાન રાખવું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કાઇન માંથી આલ્કીન બનાવો ત્યારે પેલેડિયમ 4 પર H2 બરાબર આ 3 કાર્બન સુધી તો કોઈ સમઘટક ન બને પણ 4 કાર્બન આવે પછી તેના સમઘટક બને due to 1 આયન હોત તો નો વાંધો પણ due to 2 આયન તો ત્યારે cis અને trans બે પોસિબલ બનતા હોય પણ એમાં cis બને કારણ કે બંને હાઇડ્રોજન સેમ સાઇડ થી દાખલ થાય પણ જ્યારે તમે સોડિયમ લિક્વિડ એમોનિયા નો બિર્ચ રિડક્શન કરો due to 2 આયન ત્યારે મુખ્ય નિપજ ટ્રાન્સબ્યુટીન મળે લાઈન સીધું અગત્યનું ઓકે તો પછી આ આલ્કીનની બનાવટમાં આગળ વધીએ આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી હતી આલ્કીનની બનાવટ પછી આવે છે એની બનાવટ આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીનની બનાવટ એ સમજીએ બધાએ લખી લેવાનું પછી હું બનાવું આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીનની બનાવટ તો આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા આલ્કોહોલિક KOH પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કીન બને ઉદાહરણ તરીકે CH3 CH2 Cl ઇથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોઇથેન આ ક્લોરોઇથેન यानी अल्कोहलिक KOH એટલે સ્ટ્રોંગ બેઝ કહેવાય છે अल्कोहलिक KOH તો ઇથેનોઇક KOH પ્રબળ બેઝ કહેવાય ગરમ કરતા હવે આ હેલોજન સાથેનો આ કાર્બન આલ્ફા કહેવાય આલ્ફા સાથે જોડાયેલો કાર્બન બીટા કહેવાય अल्कोहलिक KOH સ્ટ્રોંગ બેઝ ની હાજરીમાં ગરમ કરતા આની અંદર આ આલ્ફાનો Cl- અને આ બીટા કાર્બન પરથી H+ આલ્ફા પરથી Cl- બીટા પરથી H+ અને આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય આમ આ બને CH2 દ્વિબંધ CH2 દૂર શું થાય આમાંથી K+ Cl- KCl OH H+ H2O આ પ્રક્રિયા बीटा विलोपन आ प्रक्रिया बीटा विलोपन अथवा डिहाइड्रो हेलोजिनेशन प्रक्रिया तरीके पण ओळखाय डिहाइड्रो हेलोजिनेशन प्रक्रिया पण कहेवाय डिहाइड्रो हेलोजिनेशन प्रक्रिया
તરીકે ઓળખાય. બરાબર, બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજેનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે ક્લોરોઇથેનમાંથી ઇથિન બનાવવું હોય તો આલ્કોહોલિક કેવો હોય છે? આલ્કોહોલની અંદર KOH છે એ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે, પ્રબળ બેઝ, અને જે બેઝ હોય ને બેઝ એ H+ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય. એટલે આ આલ્ફા કાર્બન એની પાસેના બીટા પરથી બેઝ છે સરળતાથી H+ મેળવે. બરાબર, અને અહીંથી આ Cl ગ્રુપ થાય એટલે આ કાર્બન અને આ કાર્બનની વેલેન્સી ખાલી થાય એટલે આ બંધ દાખલ થાય. આ વિલોપન પ્રક્રિયામાં બીટા વિલોપન તરીકે ઓળખાય. અહીંયા ક્લોરોઇથેન લીધો, તમે અહીંયા દાખલા તરીકે CH3 CH2 અહીંયા CH2 Br લો, 1 બ્રોમોપ્રોપેન કે 2 બ્રોમોપ્રોપેન લો, સરખી નિપજ મળે 1 બ્રોમોપ્રોપેન. આનું આપણે વિલોપન કરીએ, આલ્કોહોલિક કેવો હોય છે તો ઇથેનોલિક કેવો હોય છે? આલ્કોહોલિક કેવો હોય છે? તો અહીંયા હેલોજન એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, આલ્ફાની પાસેનો કાર્બન બીટા. આલ્ફા પરથી આ Br અને બીટા પરથી H+ અને અહીંથી આ બંધ આ બે કાર્બન વચ્ચે આવે એટલે Br માઈનસ KBr H+ અને OH માઈનસ એટલે H2O અને આ બને CH3 CH દ્વિબંધ CH2 પ્રોપીન. આ રીતે 1 બ્રોમોપ્રોપેન માંથી તમારે પ્રોપીન બનાવવું હોય કન્ડિશન આલ્કોહોલિક KOH સાથે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયામાં સિગ્મા બંધમાંથી શેનું નિર્માણ થાય? પાઇ બંધ. બરાબર, પ્રબળ બેઝની આ નિર્માણ પ્રક્રિયા થાય. અહીંયા તમે બધાએ ઓબ્ઝર્વેશન કર્યું હોય, આપણે જે ઉદાહરણ લીધું એમાં બીટા કાર્બન એક જ હતો, એક જ બીટા કાર્બન વાળું ઉદાહરણ લીધું. પણ ઘણી વખત એવું બને એક કરતા વધુ બીટા કાર્બન હોય ત્યારે શું કરવાનું? એક કરતા વધુ બીટા કાર્બન હોય અને એ બીટા કાર્બન જુદા જુદા પ્રકારના હોય તો જેટલા બીટા કાર્બન હોય, જેટલા બીટા કાર્બનના પ્રકાર થાય ડિફરન્ટ, એટલા આલ્કીનનું મિશ્રણ મળે. એટલે બીટા કાર્બનના પ્રકાર પરથી કેટલા આલ્કીનનું મિશ્રણ મળે એ પણ કહી શકાય. એટલે ખાસ અહીંયા આ પણ નોંધ યાદ રાખીશું આ પ્રક્રિયા માટે પણ. જો એક કરતા વધુ બીટા કાર્બન હોય, એક કરતા વધુ બીટા કાર્બન હોય તો એક કરતા વધુ આલ્કીન, એક કરતા વધુ આલ્કીન સંયોજનો નિપજ તરીકે મળે. બરાબર, એક કરતા વધુ બીટા કાર્બન હોય તો એક કરતા વધુ આલ્કીન સંયોજનો નિપજ તરીકે મળે. તેમાં મુખ્ય આલ્કીન નિપજ એ હોય કે જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા અથવા એમ કહેવાય ડબલ બોન્ડના કાર્બન આસપાસ આલ્કાઇલ સમૂહની સંખ્યા અથવા દ્વિબંધના કાર્બન આસપાસ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય. આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય. બરાબર, આ જે નિયમ છે એ સેટઝેફ રૂલ્સ તરીકે ઓળખાય. આપણે 12મા ધોરણમાં પણ આવશે. જો એક કરતા વધુ બીટા કાર્બન હોય, તમે કોઈ હેલો આલ્કેન લીધો અને એક કરતા વધુ બીટા કાર્બન છે તો એમાં નિપજ તરીકે એક કરતા વધુ આલ્કીન મળે. પણ એમાં મુખ્ય નિપજ શું કહેવાય? કઈ વધુ પ્રમાણમાં હોય તો એમાં જોવાનું કે એમાં આલ્ફા હાઇડ્રોજન વધુ છે અથવા દ્વિબંધના કાર્બન આસપાસ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય. આ નિયમ સર્જેફ નિયમ તરીકે ઓળખાય. આ નિયમ સર્જેફ ના
નિયમ તરીકે ઓળખાય છે. સેલ્જેફના નિયમ તરીકે ઓળખાય છે. એટલે જો અહીંયા હું ઉદાહરણ આપું છું, એક કરતા વધુ બીટા કાર્બન, એટલે ઉદાહરણ તરીકે CH3 CH Br CH2 CH3. અહીંયા તમે જોઈ શકો, પહેલા તો આલ્ફા કાર્બન નક્કી કરી લેવાનું. તો આ હેલોજન સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, આલ્ફાની બાજુમાં બીટા, આ પણ બીટા કહેવાય. આલ્ફા કાર્બન સાથે જોડાયેલો કાર્બન એ બીટા કાર્બન કહેવાય. આને બીટા કાર્બન કહેવાય, આને બીટા કાર્બન કહેવાય. આનું આપણે તો અહીંયા જુઓ છો તમે, બે બીટા કાર્બન સમાન કે ડિફરન્ટ છે? તો તમે કહી શકો છો આ બીટા કાર્બન CH3 છે, આ બીટા કાર્બન CH2 નો છે. તો બંને બીટા કાર્બન ડિફરન્ટ કહેવાય, જુદા જુદા બીટા કાર્બન કહેવાય. તો અહીંયા બે નિપજ મળે. એક નિપજ કઈ મળે? તો અહીંથી Br- દૂર થાય, અહીંથી H+ દૂર થાય. આ કાર્બન આ કાર્બન વચ્ચે દ્વિપદ બ્યુટ 1e, અથવા અહીંથી Br- દૂર થાય, અહીંથી H+ દૂર થાય તો બ્યુટ 2e. અહીંયા આનું આલ્કોહોલિક કેવોઇડ સાથે વિલોપન પ્રક્રિયા થાય તો બે નિપજ મળે. એક મળે આમ અહીંયા આલ્કોહોલિક કેવોઇડ, આલ્કોહોલિક કેવોઇડ, આલ્ફા નો Br- આ બીટા નો H+ -KBr -H2O, આ બે વચ્ચે ડબલ બોન્ડ તો CH2 દ્વિબંધ CH CH2 CH3, જેને કહેવાય બ્યુટ 1e. બ્યુટ 1e. Br- અને આ બે વચ્ચે ડબલ બોન્ડ આવે, CH3 તો પ્રાયોગિક રીતે આ કંઈક 80% મળે છે અને આ કંઈક 20% મળે છે. તો આ 80% આપણે મુખ્ય નિપજ કહેવાય, અને મુખ્ય નિપજ મેજર પ્રોડક્ટ. તો આ મુખ્ય નિપજ કેમ થાય? તો મુખ્ય નિપજ એટલા માટે થાય કે આ દ્વિબંધનો કાર્બન sp2 સંકરણનો કાર્બન, અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન અને અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન, એટલે આમાં ટોટલ આલ્ફા હાઇડ્રોજન કેટલા થયા? 6 આલ્ફા હાઇડ્રોજન, 3 3. તો 6 આલ્ફા હાઇડ્રોજન એટલે હાઇપર કોન્જુગેશન આમાં વધુ થાય. આના નંબર ઓફ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર આના 7 મળે. તો જેમ હાઇપર કોન્જુગેશન વધુ થાય કોઈ બંધારણમાં, એની સ્થાયીતા વધારે હોય. જ્યારે અહીંયા કેવું થયું? અહીંયા આ sp2 સંકરણનો કાર્બન પણ આની સાથે કોઈ સંતૃપ્ત કાર્બન જ નથી, એટલે આ કાર્બન આસપાસ કે આલ્ફા હાઇડ્રોજન જ નથી. જ્યારે આ કાર્બન sp2 પણ અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2, એટલે આ બ્યુટ 2e મુખ્ય નિપજ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બ્યુટ 2e ના તમને ખબર હોય તો બે સમઘટક હોય. બ્યુટ 2e 80% બને, પણ બ્યુટ 2e ના બે સમઘટક હોય. બ્યુટ 2e ના બે સમઘટકમાં એક સિસ બ્યુટ 2e હોય. બ્યુટ 2e ના બે સમઘટક, એમાં એક સિસ બ્યુટ 2e અને એક ટ્રાન્સ બ્યુટ 2e હોય. તો એમાં સિસ બ્યુટ 2e અને ટ્રાન્સ બ્યુટ 2e માં આ સિસ બ્યુટ 2e તો 10% જ હોય. આ ટ્રાન્સ બ્યુટ 2e, ટ્રાન્સ બ્યુટ 2e આ જે છે 70% હોય. ટ્રાન્સ બ્યુટ 2e 70% હોય. એટલે બ્યુટ 2e મળે, પણ એમાં સિસ કરતા કયો વધારે મળે? ટ્રાન્સ. આ મુખ્ય હોય. હવે ટ્રાન્સ મુખ્ય હોવાનું કારણ શું? તો આ સિસ બ્યુટ 2e માં બંને મિથાઇલ સમૂહ એક જ બાજુ હોય. અહીંયા અવકાશીય અવરોધ વધારે, આ બે વચ્ચે અપાકર્ષણ વધુ. જ્યારે અહીંયા બંને મિથાઇલ સમૂહ વિરુદ્ધ હોય, એકબીજાથી વિરુદ્ધ સાઈડ હોય, એમની વચ્ચે અપાકર્ષણ ન હોય. એટલે આની સ્ટેબિલિટી ટ્રાન્સ બ્યુટ 2e ની સ્થાયીતા સિસ બ્યુટ 2e કરતા વધારે હોય. એટલે આપણે મગજમાં એ રાખીશું કે જ્યારે આપણે એક કરતા વધુ બીટા કાર્બન હોય અને વિલોપન પ્રક્રિયા હોય,
એક કરતા વધુ આલ્કીન નિપજ તરીકે મળે, પણ એમાં મુખ્ય નિપજ કઈ કહેવાની? તો જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય. આલ્ફા હાઇડ્રોજન એટલે આલ્કીનમાં કયા ગણવાના? આ sp2 સહકર્ણનો કાર્બન, એની સાથે જોડાયેલા સંતૃપ્ત કાર્બન, એના પરના હાઇડ્રોજન જોવાના. એટલે આપણે લીધું 2 બ્રોમો બ્યુટેન લીધું, તો 2 બ્રોમો બ્યુટેન નું વિલોપન કરો તમે. 2 બ્રોમો બ્યુટેન કન્ડિશન એ આપણે યાદ રાખીશું, હેલો આલ્કેન હોય અને આલ્કોહોલિક કેવો હોય એટલે મગજમાં બેસાડી દેવાનું કે મારે વિલોપન કરવાનું છે. સ્ટ્રોંગ બેઝ આલ્કોહોલિક કેવો હોય ત્યાં. તો એક કરતા વધુ બીટા કાર્બન, બે બીટા કાર્બન છે અહીંયા અને બે ડિફરન્ટ છે. બે આલ્કીન નિપજ તરીકે મળ્યા બ્યુટવાની બ્યુટુઇન, પણ બ્યુટુઇન મુખ્ય નિપજ. બ્યુટુઇન ને બે ભૌમિતિક સંઘટક બનતા હોય, એમાં સિસ અને ટ્રાન્સ, પણ એમાં ટ્રાન્સ નું પ્રમાણ વધારે હોય કારણ કે એમાં મોટા કદના મિથાઇલ સમૂહ વિરુદ્ધ હોય, એટલે એમની વચ્ચે કોઈ અપાકર્ષણ હોતું નથી. ઓકે, આ એક કરતા વધુ બીટા કાર્બન હોય ત્યારે કેટલા આલ્કીન મળે એની આપણે વાત કરીએ. ઓકે, પછી આગળ વધીએ. તો પછી અહીંયા આપણે ઉદાહરણ આપેલા છે. સમીકરણ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન, 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. અહીંયા આલ્કોહોલિક કેવો H હેલોજન સાથે જોડાયેલો કાર્બન એને આલ્ફા કહેવાય અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલો આ બીટા. અહીંયા 3 બીટા કાર્બન છે, 3. તો પહેલું કામ એ કરવાનું કે ત્રણેય બીટા કાર્બન સેમ છે કે ડિફરન્ટ? તો આ બીટા કાર્બન, આ બીટા કાર્બન, આ બીટા કાર્બન મને તો સરખા જ લાગે છે. જો સરખા છે ત્રણેય બીટા કાર્બન, કારણ કે એનો નેબર છે એક જ છે, કાર્બન સરખો જ છે. તો ત્રણેય બીટા કાર્બન સમાન છે એટલે અહીંયા તો એક જ નિપજ મળશે. જુદા જુદા બીટા કાર્બન હોય તો જુદા જુદા આલ્કીન નિપજ તરીકે મળે. તો આ આલ્ફા નો Cl એ -KCl થાય, આ બીટા નો H+ -H2O થાય અને આવું બને CH3 CV1 CH2 CH3 1 2 3 2 મિથાઇલ પ્રોપીન, 2 મિથાઇલ પ્રોપીન. આ રીતે આપણે આલ્કોહોલિક કેવો હોય ચાલો અને હેલો આલ્કેન તો વિલોપન પ્રક્રિયા થાય. ત્યાંથી કોમન બ્રેક કરવા એક ખાસ અગત્યનું આલ્ફા નો હેલોજન દૂર કરવાનો અને બીટા નો H+. એવી જ રીતે અહીંયાનું ચક્રીય છે. તો હેલોજન સાથેનો કાર્બન આલ્ફા કહેવાય, આલ્ફા કાર્બન સાથેનો આ બીટા, આ પણ બીટા કાર્બન કહેવાય. આમાં પણ એવું આલ્કોહોલિક કેવો હોય છે? તો આ અહીંયા પણ જુઓ બંને બીટા કાર્બન સેમ છે કે ડિફરન્ટ? તો અહીંયા બીટા કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે CH2 અને આ બીટા કાર્બન ઓન્લી અહીંયા CH છે, બાકી અહીંયા CH3 છે મિથાઇલ. તો બે ડિફરન્ટ થયા. તો અહીંયા બે આલ્કીન મળે નિપજ તરીકે. એક આલ્કીન કયો? આ આલ્ફા નો હેલોજન, આ બીટા નો H+. એક આલ્કીન આ બને, આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આ બને. એક આલ્કીન આ બનશે, બીજો આ આલ્ફા નો હેલોજન, આ બીટા નો H+ અને પ્લસ એક આ આલ્કીન બનશે. અહીંયા તો CH3 થાવ, અહીંયા ડબલ બોન્ડ આવશે. હવે આપણે જોઈએ કે કયા આલ્કીનમાં આલ્ફા હાઇડ્રોજન વધુ. તો જો અહીંયા આની સાથે આ CH3 જોડાયેલું છે તો આ 3 આલ્ફા હાઇડ્રોજન થયા, 3 અને અહીંયા CH2 એટલે આમાં 5 આલ્ફા હાઇડ્રોજન છે. આમાં કેટલા થાય? તો આ ડબલ બોન્ડનો કાર્બન, અહીંયા CH2 એટલે 2 આલ્ફા હાઇડ્રોજન, આ ડબલ બોન્ડનો કાર્બન અને અહીંયા હાઇડ્રોજન હોય એટલે આમાં 3 આલ્ફા હાઇડ્રોજન થયા. તો આ મુખ્ય નિપજ કહેવાય. એવી નિપજ મુખ્ય અને ગૌણ નિપજ કહેવાય. મુખ્ય નિપજ હોય એનું
બનવાનું પ્રમાણ વધુ હોય. આ રીતે આપણે હવે મગજમાં રાખીશું કે આપણે હેલો આલ્કેન આપ્યો હોય અને આલ્કોહોલિક KOH કે તો વિલોપન પ્રક્રિયા કરવાની. એક ખાસ ધ્યાન રાખવાનું, બે કરતા વધુ બીટા કાર્બન હોય, બે કે બે કરતા વધુ, તો અને એ બધા એ બીટા કાર્બન જો ડિફરન્ટ હોય, તો જેટલા બીટા કાર્બનના પ્રકાર હોય એટલી આલ્કીન નિપજ મિશ્રણમાં મળે. મુખ્ય નિપજ કોને કહેવાની? કે જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય. આમાં અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 આવે, આ આલ્ફા હાઇડ્રોજન થાય અને આ 3 થાય. આમાં આલ્ફા હાઇડ્રોજન અહીંયા એક જ થયો અને અહીંયા CH2 માં આ આલ્ફા હાઇડ્રોજન 2 આમ 3. આ રીતે જોવાનું. તો આ હતું આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કીનની બનાવટ, બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રો હેલોજિનેશન. પછી જોઈએ આલ્કીનની બનાવટ. આલ્કીન બનાવટ પછી વિસિનલ ડાયહેલાઇડ માંથી ત્રીજી બનાવટ આવે છે વિસિનલ ડાયહેલાઇડ માંથી. વિસિનલ ડાયહેલાઇડ માંથી આલ્કીન. તો વિસિનલ ડાયહેલાઇડ માંથી આલ્કીન બનાવવું તો આપણે પહેલા તો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તો વિસિનલ ડાયહેલાઇડ એટલે પાસેના કાર્બન પર બે સમાન હેલોજન પરમાણુ હોય એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. આ રીતે કાર્બન કાર્બન પાસેના એના ઉપર એક સમાન હેલોજન, પાસેના કાર્બન અને બંને કાર્બન ઉપર એક સમાન હેલોજન હોય એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. તો વિસ ડાયહેલાઇડ કહેવાય. એક સમાન હેલોજન એટલે Br હોય, Cl હોય, બરાબર. તો આ વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. તો વિસિનલ ડાયહેલાઇડ માંથી આપણે આલ્કીન બનાવી શકીએ. ઉદાહરણ તરીકે 1,2 ડાયબ્રોમો ઇથેન Br 1,2 ડાયબ્રોમો ઇથેન. આ 1,2 ડાયબ્રોમો ઇથેન એટલે ઝિંક ધાતુ સાથે Zn પાવડર ઝિંક સાથે ગરમ કરતા, ઝિંક પાવડર સાથે ગરમ કરતા આ ઝિંક છે અહીંયા મુક્ત મૂલકીય ક્રિયાવિધિની પ્રક્રિયા થાય. આ ઝિંક પાસે 2 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમમાં, અહીંથી Br મુક્ત મૂલક, અહીંથી Br મુક્ત મૂલક, અહીંથી આ કાર્બન ઉપર 1 ઇલેક્ટ્રોન, આ કાર્બન ઉપર 1 ઇલેક્ટ્રોન, એટલે આનો 1 ઇલેક્ટ્રોન, આનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલે CH2 ત્રિબંધ CH2 ઇથીન પ્લસ ZnBr2 બરાબર. આ 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથીન, પછી અહીંયા તમે દાખલા તરીકે 1,2 ડાયબ્રોમો પ્રોપેન લો, 1,2 ડાયબ્રોમો પ્રોપેન, 1,2 ડાયબ્રોમો પ્રોપેન અને ઝિંક સાથે ગરમ કરો. સેમ મિકેનિઝમ. અહીંથી 1 ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર 1 Br મુક્ત મૂલક, 1 ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર 1 Br મુક્ત મૂલક, Br જોડાય ZnBr2 અને અહીંયા આ બંને કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે એટલે CH3 CH દ્વિબંધ CH2 પ્રોપીન બને. પ્રોપીન એટલે 1,2 ડાયબ્રોમો પ્રોપેન માંથી પ્રોપીન, 1,2 ડાયબ્રોમો બ્યુટેન માંથી બ્યુટીન. પાસેના કાર્બન પર બે સમાન હેલોજન એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય, જેમાંથી આપણે આલ્કીન બનાવી શકીએ. આ રીતે વિસિનલ ડાયહેલાઇડ માંથી આલ્કીન આ રીતે ચક્રીય રીતે હોય. પાસેના કાર્બન પર અહીંયા Br ઝિંક ગરમ કરો તો આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ સાયક્લોહેક્સીન પ્લસ ZnBr2 આ રીતે થાય. ઓકે, તો
વિસિનલ ડાયહેલાઇડ માંથી બનાવ્યું એમ જેમિનલ ડાયહેલાઇડ માંથી નહીં બન્યું, બરાબર? વિસિનલ ડાયહેલાઇડ અને ફોર્થ જેમિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ માંથી આલ્કીન. જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? તો એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય. આ પ્રકારનું સ્ટ્રક્ચર, એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન, આ પ્રકારના હોય ને, એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન, તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. જેમ ડાયહેલાઇડ પ્રકારના કહેવાય. જેમ કે આ કાર્બન ઉપર Br Br, આ કાર્બન ઉપર Cl Cl, સમાન હેલોજન હોય એક કાર્બન ઉપર, અને જેમ ડાયહેલાઇડ કહેવાય. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો CH2 Br Br CH3 અને 1,1 ડાઇબ્રોમો ઇથેન કહેવાય. 1,1 ડાઇબ્રોમો ઇથેન, એક જ કાર્બન ઉપર બે સમાન 1,1 ડાઇબ્રોમો ઇથેન. સેમ આનું ઝિંક ડાયોક્સાઇડ પાવડર સાથે ગરમ કરો, Zn સાથે ગરમ કરો તો સેમ બંને Br મુક્ત મૂલક છૂટા પડે. આ કાર્બન ઉપર મુક્ત મૂલક રચાય અને ત્યાંથી હાઇડ્રોજન અહીંયા આવી જાય. આ બને CH2 Bb1 CH2 ઇથીન પ્લસ ZnBr2. એવી જ રીતે 2,2 ડાઇબ્રોમોપ્રોપેન. અહીંયા તમે જોઈ શકો છો એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન, આનું નામ થાય 2,2 ડાઇબ્રોમોપ્રોપેન. આ 2,2 ડાઇબ્રોમોપ્રોપેન Zn સાથે ગરમ કરો, અહીંથી Br મુક્ત મૂલક છૂટા પડે, ZnBr2 દૂર થાય, CH3 CH Bb1 CH2 પ્રોપીન ZnBr2. અહીંયા તમે જોશો તો આ પ્રક્રિયામાં દૂર ફક્ત શું થયું? હેલોજન જ થયા. આ પ્રક્રિયાને ડિહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય. આ બંને પ્રક્રિયાઓમાં ફક્ત હેલોજન જ દૂર થયા. જ્યારે આગળની આપણી જે પ્રક્રિયા હતી આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કીન, એમાં હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થતા હતા. એને આપણે ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેતા હતા. આ પ્રક્રિયાને ડિહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને ડિહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. ડિહેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય? ડિહેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય. કારણ કે આમાં ફક્ત હેલોજન જ દૂર થાય છે. આ રીતે આપણે આલ્કીન છે એ વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ માંથી પણ બનાવી શકીએ ઝિંક પાવડર સાથે કરવાથી. ઓકે, તો આ પણ સમીકરણ લખી લેવાનું. ત્યારબાદ આગળ વધીએ તો આલ્કોહોલ સંયોજનોમાંથી પણ આપણે આલ્કીન બનાવી શકીએ. 5 નંબર આલ્કોહોલ માંથી, આલ્કોહોલ સંયોજનોમાંથી, આલ્કોહોલ સંયોજનોમાંથી પણ આલ્કીન બને. આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય. આમાં શું હોય? આલ્કોહોલને તમે એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો અથવા
સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરો. આ પણ એક પ્રકારની વિલોપન પ્રક્રિયા છે આલ્કોહોલ સંયોજનમાંથી. ઉદાહરણ તરીકે ઇથેનોલ CH3 CH2 OH ઇથેનોલ. આની આપણે પ્રક્રિયા કરીએ સાંદ્ર H2SO4 એસિડ અને 443 કેલ્વિન ટેમ્પરેચર 443 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને આમાં આ OH ફંક્શનલ ગ્રુપ એની પાસેમાં કાર્બન આલ્ફાની બાજુમાં બીટા. આ પણ પ્રક્રિયા બીટા વિલોપન પ્રક્રિયાનું જ ઉદાહરણ કહેવાય. આમાં એવું થાય આલ્ફાનો આ OH માઈનસ અને બીટાનો H પ્લસ અહીંયા પદ આવે CH2 દ્વિબંધ CH2 ઇથિન બને, બરાબર, માઈનસ H2O. આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થતો હોવાને કારણે આને નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય, બરાબર. આલ્કોહોલનું નિર્જલીકરણ આ પ્રક્રિયા હોય ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રિએક્શન હોય. આપણે 12મા ધોરણમાં આલ્કોહોલ ચેપ્ટરમાં આમાં ડિટેલમાં સ્ટડી આવશે. હાલ કન્ડિશન યાદ રાખીશું. આલ્કોહોલ હોય સાંદ્ર H2SO4 443 કેલ્વિન તાપમાન તો વિલોપન પ્રક્રિયા થાય આલ્કીન બને. આને બીટા વિલોપન પ્રક્રિયા જ કહેવાય કારણ કે બીટા પોઝિશન ઉપરથી H+ દૂર થાય અને ત્યારથી ડબલ બોન્ડ અહીંયા પાઇ ડબલ બોન્ડ નિર્માણ થાય અને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. વિલોપનને અંગ્રેજીમાં એલિમિનેશન કહેવાય, બીટા એલિમિનેશન રિએક્શન. અહીંયા મેં ઇથેનોલ લીધો, પ્રોપેન 1 હોલ કે પ્રોપેન 2 હોલ લઈએ તો પ્રોપીન બને, બરાબર. અહીંયા પણ એક અગત્યનો કન્સેપ્ટ એ કે એક કરતા વધુ બીટા કાર્બન હોય, અહીંયા પણ એક કરતા વધુ અને એક કરતા વધુ બીટા કાર્બન અને જુદા જુદા બીટા કાર્બન હોય તો જેટલા પ્રકારના બીટા કાર્બન એટલા આલ્કીન મિશ્રણમાં નિપજ તરીકે મળે. આમાં પણ મુખ્ય નિપજ આગળ જેમ જોઈ ગયા એમ જ, જેમાં દ્વિબંધના કાર્બન આસપાસ આલ્ફા હાઇડ્રોજન વધુ એની સ્થાયીતા વધુ, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા હું લઉં બ્યુટેન 2 હોલ. આને કહેવાય બ્યુટેન 2 હોલ. આ આલ્ફા કાર્બન થયો એની પાસેનો આ બીટા છે, બે બીટા કાર્બન આવ્યા. આની તમે સાંદ્ર H2SO4 ની વાત ઘણી વખત આવી રીતના પણ બતાવેલું હોય H+ અને ડેલ્ટા. આવી રીતના આલ્કોહોલ આપ્યો હોય H+ અને ડેલ્ટા તો વિલોપન પ્રક્રિયાથી નિપજ મળતી હોય તો આલ્ફાનો આ OH માઈનસ આ બીટાનો H+ એટલે અહીંયા પણ બ્યુટ 1 ઇન બને, બ્યુટ 1 ઇન અને આલ્ફાનો OH માઈનસ બીટાનો H+ તો અહીંયા બને બ્યુટ 2 ઇન. આ રીતે બે આલ્કીન મળ્યા નિપજ તરીકે બ્યુટ 1 ઇન બ્યુટ 2 ઇન. પણ આ મુખ્ય નિપજ કહેવાય, આ ગૌણ નિપજ કહેવાય. અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે, આલ્ફા હાઇડ્રોજન અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા 6 આલ્ફા હાઇડ્રોજન. આમાં બ્યુટ 2 ઇન માં મુખ્ય નિપજ બ્યુટ 2 ઇન માં એના સમઘટક હોય ટ્રાન્સ અને સિસ, તો ટ્રાન્સ નિપજ મુખ્ય નિપજ. આ રીતે આપણે આલ્કોહોલની સાંદ્ર H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી પાણીનો અણુ દૂર થઈ આલ્કીન બને. આ પ્રક્રિયા જે છે આમાં આ પ્રક્રિયામાં કૃત્યક આલ્કોહોલ ઝડપી આવે. આલ્કોહોલની સક્રિયતા આમાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા અને કયો આલ્કોહોલ ઝડપી આવે તો તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપી આવે આ પ્રક્રિયા, પછી દ્વિતીયક આલ્કોહોલ આવે અને પછી તૃતીયક પ્રાથમિક આલ્કોહોલ. આ પ્રક્રિયા સૌથી ઝડપી છે ને એ તૃતીયક આલ્કોહોલ હોય ને એ આવે.
એનું કારણ એ આ પ્રક્રિયામાં મધ્યવર્તી કાર્બોકેટાયન બને અને જે બનતો કાર્બોકેટાયન જેનો વધુ સ્થાયી એ આ પ્રક્રિયા ઝડપી આવે. તમને જો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ કરાવી દો, શું આપવું હોય ક્રિયાવિધિ, આપણે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ તો આનું સ્ટેપ 1 તબક્કો 1 પહેલા તબક્કામાં શું થાય હું જોઈએ તૃતીયક આલ્કોહોલ નો CH3 C CH3 CH3 OH આ રીતે આલ્કોહોલ નો OH હોય અને એ તમે માધ્યમ કેવું લીધું છે એસિડિક H+ લીધો છે તો OH નો ઓક્સિજન પાસે લોન પેર હોય અહીંથી આ H+ મેળવે આ જે તબક્કો હોય ઝડપી હોય ફાસ્ટ હોય ઝડપી તબક્કો હોય. હવે શું થાય અહીંથી આ H+ મેળવે ઓક્સિજન તો એના લોન પેર આપી દીધા ઓક્સિજન પર કેવો ચાર્જ આવે પ્લસ CH3C CH3 CH3 OH2 પ્લસ ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપ્યું એટલે એની પાસે પછી ઉણપ થઈ ને એના પર પ્લસ ચાર્જ. આને કહેવાય ઓક્ઝોનિયમ આયન અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ. રાઈટ પ્રોટોનેટેડ આલ્કોહોલ બને પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન કહેવાય છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન હવે અહીંયા કોઈ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર પ્લસ ચાર્જ આવે ને તો એની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધે અને સરળતાથી દૂર થાય. એટલે સ્ટેપ 2 આ જે તબક્કો હોય આ ધીમો તબક્કો એટલે આમાંથી પાણીનો અણુ દૂર થવો CH3 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 આ OH2 પ્લસ. હવે આ પાણીનો અણુ દૂર થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે આ તબક્કો હોય એ ધીમો તબક્કો કહેવાય CH3 C CH3 CH3 પ્લસ. આ કાર્બન પર કેવો ચાર્જ આવે પ્લસ કાર્બોકેટાયન બન્યું જો આ ધીમો તબક્કો આમાં આ બનતો કાર્બોકેટાયન જેમ વધુ સ્થાયી એમ એવી પ્રક્રિયા ઝડપી થાય. તો તૃતીયક આલ્કોહોલમાંથી બનતો આ તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી આ કાર્બોકેટાયન અને ત્રીજા સ્ટેપમાં હવે શું થાય તો હવે આપણો આલ્કીન બને એ જે કાર્બોકેટાયન આ CH3 C CH3 CH3 પ્લસ. હવે આમાંથી H+ દૂર થાય બરાબર H+ આ કાર્બોકેટાયન કાર્બન અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય એટલે આમાંથી જે હાઇડ્રોજનો ઈઝીલી દૂર થાય H+ સ્વરૂપે અહીંયા CH3 રાખ્યા કોઈ પણ વાત નથી અહીંયા H હોય અહીંથી આ H+ દૂર થાય આ યુગ્મ અહીંયા આ તબક્કો ઝડપી યુગ્મ છે CH3 C V1 CH2 CH3 આ H+ સ્વરૂપે દૂર થઈ જાય એટલે આપણે જે ઉદ્દીપકનું કામ હતું એસિડ લઈએ આ H2SO4 એનો રોલ અહીંયા ઉદ્દીપક તરીકેનો હોય પ્રક્રિયાને ઇનિશિયેટ કરે. એટલે આજે આપણે તમે પ્રક્રિયા જોઈ આ પ્રક્રિયામાંથી આ બન્યું આ પ્રક્રિયામાંથી આ બન્યું એ આ 3 સ્ટેપમાં થતી હોય. પ્રથમ સ્ટેપમાં આ ઓક્સિજન પરનો આ લોન પેર H+ મેળવી બીજા સ્ટેપમાં પાણીનો અણુ દૂર થઈ જાય કાર્બોકેટાયન બને અને ત્રીજા સ્ટેપમાં આ બીટા કાર્બન ઉપરથી H+ દૂર થાય એટલે -H+ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે આ પ્રમાણે વિલોપન થઈ આલ્કીન બને. આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થાય આલ્કીનનું બનવું બરાબર. આ પ્રક્રિયામાં ઘણા કોન્સેપ્ટ છે હજી બરાબર. આ તૃતીયક ઝડપી આપે પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. તો તૃતીયક ઝડપી કેમ આપે એનું રીઝન મેં સમજાવ્યું. અને ક્રિયાવિધિમાં કાર્બોકેટાયન બને અને તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી પરિણામે તૃતીયક આલ્કોહોલ આ પ્રક્રિયા ઝડપી આપે. આ રીતે આલ્કોહોલમાંથી પણ આપણે આલ્કીન બનાવી શકીએ. વધુ ડિટેલમાં આ પ્રક્રિયા વિશે આપણે 12મા ધોરણમાં ઓલરેડી શીખીશું. આ વિલોપન પ્રક્રિયા જ કહેવાય. આ વિલોપનનો E1 પ્રકારની વિલોપન કહેવાય. કઈ કહેવાય E1
બરાબર વિલોપનમાં એક પ્રકાર હોય E1 E2 E1CP એમાંનો આલ્કોહોલનું આ નિર્જલીકરણની પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયા એ E1 પ્રક્રિયા તરીકે ઓળખાય ઓકે તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું આજે જે આપણે આલ્કીનની બનાવટની જે સમીકરણો જોયા વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાના ઓકે લખીને તૈયાર કરી નાખવાનો ઓકે ગુડ બાય ટેક કેર